મિદનાપુર શહેરમાં તોફાન અને ભારે વરસાદથી કાચા ઘરો ધરાશાયી. સ્થાનિક પોલીસ અને નગરપાલિકા કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. મિદનાપુર શહેરમાં તાજેતરમાં ભારે વરસાદ અને વીજળી સાથેના તીવ્ર તોફાનને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. વાર્ડ નંબર 2માં 2 કાચા ઘરો ધરાશાયી થયા હતા, પરંતુ સૌ પરિવારના સભ્યો સલામત રહ્યા. તૂફાનના કારણે અનેક વૃક્ષો ઉખડ્યા અને રસ્તાઓ પર અવરોધ સર્જાયો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક પોલીસ અને નગર નિગમના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. તેઓએ તૂફાનથી પીડિત પરિવારોને મદદ પહોંચાડી અને રસ્તાઓ પર પડેલા વૃક્ષો અને અન્ય અવરોધોને દૂર કર્યા. તેમની દ્રુત અને કાર્યક્ષમ કામગીરીને કારણે વધુ નુકસાન ટાળી શકાયું. મિદનાપુરના નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે તૂફાનના કારણે થયેલા નુકસાનની તપાસ શરૂ કરવામાં આવી છે અને પીડિતોને તાત્કાલિક રાહત આપવામાં આવશે. તેમણે નગરપાલિકા દ્વારા તૂફાનના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું. આ ઘટના પ્રકૃતિના પ્રકોપ અને આપત્તિ સંચાલનના મહત્વને દર્શાવે છે. સ્થાનિક પ્રશાસન અને નાગરિકોની સહયોગથી આવી પરિસ્થિતિઓમાં ઝડપથી અને અસરકારક રીતે પ્રતિસાદ આપવો શક્ય બને છે. આ ઘટનાએ આપત્તિ સંચાલન અને નાગરિક સુરક્ષા અંગે વધુ સજાગતા અને તૈયારીની જરૂરિયાતને ઉજાગર કરી છે.